જય હિન્દ, જય ભારત. તો સ્વાગત છે મારા નાના એવા વિડીયોની અંદર તમારું બધાયનું. અને આ વિડીયોમાં બને એટલો વિડીયોને શેર કરવાનો છે. હું તમને નીચે એક વિડીયો બતાવું કે જેમની અંદર એ વિડીયોની અંદર એક ભાઈ છે પોતાની બેનને લઈ ખંભે પોતાની બેનની ડેડ બોડી લઈ અને તે બેંકની અંદર જાય છે. બેંકની અંદર એની બેનના ખાતામાં 19,300 રૂપિયા જેવા પૈસા હતા ને આ ભાઈ પોતે ઉપાડવા જાય છે અને બેંક મેનેજર ના પાડી દે છે કે તમારી બેન અથવા કોઈ સરકારી ડોક્યુમેન્ટ લઈ આપો તો જ આ પૈસા નીકળશે. તો આ માણસને કોઈ જાતનો સહારો ન મળ્યો, કેમ કે આની ગરીબી છે, કોઈ જાતનો સહારો ન મળ્યો. તો એ ભાઈ પોતે એની બેનની જ્યાં એમ કહેવાય છે ને આપણે ગુજરાતીમાં સમાધિ, તો બેનની સમાધિ હતી ત્યાંથી એ ડેડ બોડી બહાર કાઢી, રિટર્ન બહાર કાઢી લીધી. તમે આ દ્રશ્યો જોઈ શકો છો. તમે આ દ્રશ્યો તો જુઓ, આ ભાઈની શું, આ ભાઈ ઉપર શું વીતી ગઈ છે, સમજાય છે ને. એક ગરીબ માણસ ઉપર એક રૂપિયાની પણ, એક રૂપિયો હોય ને, રૂપિયાની પણ કિંમત હોય છે. તમે આ જરાક આમ મગજમાં લઈ અને વિચારો કે અત્યારે એક મજૂરી કરતો માણસ જેમને 19,300 ઉપાડી ન શક્યા બેંકની અંદર, અને એમની બેનની ડેડ બોડી લઈ અને એને બેંકની અંદર એ માણસે રજૂ કરી દીધી કે મારી બેન તો મરી ગયેલ છે, બરોબર. અને મારી પાસે કોઈ જાતનું બીજું સબૂત નથી કે હું તમને બતાવી શકું. તેમની બેનની ડેડ બોડી જે સમાધિ આપેલી હતી તેમાંથી ડેડ બોડી કાઢીને બેંકની અંદર રજૂ કરી. અને આ બેંક મેનેજર, અરે ધિક્કાર છે યાર સરકારી નોકરી, આવી સરકારી નોકરી હોવી જોઈએ. આ રીતનું કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો. તો આ રીતના ગરીબ માણસોને ભ્રષ્ટાચાર, આ કઈ રીતનો ન્યાય કહેવાય આનો? એમ કે 19,000 ખાલી 19,300 રૂપિયા, 19,300 રૂપિયા ઉપાડી ના શીખ્યા, તેને મજબૂર કરી દીધો કે એમની ડેડ બોડી ખોલીને બેંકની અંદર બતાવવા માટે. હવે આ મિત્ર બને એટલો વિડીયોને શેર કરવાનો છે જેથી કરી અને આવા બેંક અધિકારી, આવા લુખ્ખાઓ સુધી વિડીયો પહોંચે. ચોખ્ખી ધમકી લુખ્ખાઓ, સમજાય છે ને. બસ, જય હિન્દ, જય ભારત. બધા મિત્રો વિડીયોને બને એટલો શેર કરી દેજો અને આ વિડીયોનો રાય તમે મને કોમેન્ટમાં આપજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને મારું ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજ બતાવતું છે. આવા અવનવા વિડીયો જોવા માટે તેમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ. મળીએ. જય હિન્દ, જય ભારત.